વધુ ઠંડી અને વધુ ઝાકળના કારણે પાકનો વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે. સ્વાગત છે આપનું આધુનિક ખેડૂત ભાગ 10 માં. હાલમાં શિયાળુ પાકની આપણે વાત કરીએ, ધાણા, ચણા, જીરું, ઘઉં વગેરે જેવા પાકનું વાવેતર થઈ ગયું છે અને સમય જતા વધારે ઠંડી કે વધારે ઝાકળનું પ્રમાણ વધે તો જેના કારણે પાકનો શરૂઆતનો વૃદ્ધિ વિકાસ હોય એ અટકી જતો હોય છે, જેને લીધે આગળ જતા ઉપજમાં 10 થી 15% નો એવરેજ ઘટાડો જોવા મળે છે. આ પ્રશ્નોના સચોટ સમાધાન માટે યુનિવિયા લાવ્યું છે સ્પેનની આધુનિક ટેકનોલોજી વાળી પ્રોડક્ટ લેવોકેર, જેમાં છે 17 પ્રકારના એમિનો એસિડ, 24% ઓર્ગેનિક કાર્બન, 2.8% ઓર્ગેનિક નાઇટ્રોજન અને સાથે બાયો એનપીકે નું એક યુનિક કોમ્બિનેશન, જે પાકમાં છંટકાવ કરવાથી ખૂબ જ ઝડપથી અને જોરદાર રિઝલ્ટ મળે છે. વધુ ઠંડી, વધુ ઝાકળ જેવા જૈવિક અને અજૈવિક તણાવ સામે પાકનું રક્ષણ કરે છે. ઓર્ગેનિક કાર્બન અને નાઇટ્રોજન હોવાથી છોડનો અને મૂળનો ઝડપી અને સારો વિકાસ કરે છે. ચણા જેવા પાકોમાં પીળા પડેલા છોડને પાછો વૃદ્ધિ વિકાસ કરાવીને પાકની હરિયાળી વધારે છે. ઘઉં જેવા પાકોમાં ફૂટ વધારે, જેને લીધે ડુંડીની સંખ્યામાં વધારો થાય. જીરું, ધાણા જેવા પાકોમાં વધુ ઝાકળના કારણે ફૂલ અને દાણાને ખરતા અટકાવે, સાથે સાથે દાણાને ભરાવદાર બનાવી અને ગુણવત્તા સુધારે. હવે આ વાત થઈ લેવોકેરના ફાયદા વિશેની. હવે વાત કરશું આપણે લેવોકેરને ક્યારે અને કેવી રીતે આપવું જોઈએ. લેવોકેરને વાવેતરના 25 થી 30 દિવસમાં પહેલી વખત અને જ્યારે દાણા બંધાતા હોય ત્યારે બીજી વખત આપવું. લેવોકેર 100% વોટર સોલ્યુબલ હોવાથી ટપક દ્વારા, પિયતમાં કે પછી છંટકાવમાં તમે 300 થી 500 મિલી પ્રતિ એકરનું માપ રાખીને તમે કોઈ પણ દવા અથવા કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર સાથે મિક્સ કરીને આપી શકો છો. આવી જ નફાકારક ખેતીની માહિતી જાણવા માટે જોડાયેલા રહો યુનિવિયા સાથે.